પપ્પા બાઇક તો સ્ટાર્ટ નથી થઈ રહી, પણ સરગમ જે લોકેશન પર છે ને અહીંયાથી નજીક છે, તો આપણે ચાલીને જ જતા રહીએ. હા ચાલો. ચાવી લીધે. બોલ, છેલ્લી વાર પૂછું છું, નહીતર હમણાં જ તને ગોળી મારી દઈશ. હવે મારે જ કંઈક કરવું પડશે. સરગમ, તું ઠીક તો છે ને? હા હું ઠીક છું, પણ પહેલા જાગીને પકડો. પપ્પા, કોણ છે જે મારી રક્ષા કરી રહ્યું છે? તમે મારી મદદ કરવા આવ્યા છો કે શું? મને કેમ એવું લાગે છે કે તમે અહીંયા જ ક્યાંક છો. મને પકડીને કઈ નહીં થાય. એક દિવસમાં હું છૂટી જઈશ. હવે તને પોલીસ નહીં, કોર્ટ સજા આપશે. તને ખબર નથી, પણ સરગમે તારો આખો વિડીયો રેકોર્ડ કરી લીધો છે, અને તે જે કબૂલાત કરીને રેકોર્ડ થઈ ચૂક્યું છે. અને તને જે પોલીસ વાળો મદદ કરશે ને, એની પણ નોકરી જશે, સમજો? આજો, હવે તો તારે પૈસા પાછા આપવા જ પડશે. ચાલ, તને તારી સાચી જગ્યા બતાવું. યાર, તું અહીંયા કેવી રીતે આવ્યો? અને હું અહીંયા આવ્યો નથી, હું અહીંયા લાવવામાં આવ્યો છું. આ લોકોએ મને મૂર્ખ બનાવીને અહીંયા લઈ આવ્યા છે. ખરેખર ધોની, તું જેને બચાવવા માટે આવ્યો હતો ને, એને જ તારા ઘરને બરબાદ કર્યું હતું. એ જ તારા ઘરનો ઘાતકી છે. એણે જ સરગમના કલરમાં કેમિકલ ભેળવ્યું હતું. એ બધું મેં તમારા કહેવા પર જ કર્યું હતું. તમે લોકોએ જ મને ધમકાવીને એ બધું કરાવડાવ્યું હતું. ધોની, આને રૂપિયાની લાલચમાં બધું કર્યું હતું. અમે તને બીજો ચાન્સ આપ્યો, તેમ છતાંય તે અમારા પરિવાર સાથે આટલો મોટો દગો કર્યો. એણે અમારી સાથે પણ છેતરપિંડી કરવાની કોશિશ કરી હતી. એને હિન્દુને વિશ્વાસ અપાવ્યો હતો કે તે જ તેનો દીકરો છે. સરગમ, નવરાત્રિના પહેલા જ દિવસે બહુ જ મોટા વિઘ્નનો નાશ કર્યો છે તે. હા, મોટી બા, જેકીને સજા પણ મળી ગઈ છે ને આપણા પૈસા તો મળ્યા જ સમજો. પૈસા મળી ગયા? હા, ચિરાગના પપ્પાએ કહ્યું છે કે જેકીની જેટલી પણ કાળી કમાણી છે ને, એ બધા જ પૈસા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે.
અને આપણને આવતીકાલ સુધીમાં તો આપણા પૈસા મળી જશે. મોટી બા, મને લાગે છે કે ફરીથી આપણે લોન ભરી દેવી જોઈએ, જેથી આપણા ઘર પરનું જોખમ ટળી જાય. ઘર ઉપર લોન ચૂકવાઈ જશે અને જે પૈસા બચ્યા છે એ ભીમભાઈને આપવાના છે. એ પૈસા ભીમભાઈને આપી દઈશું તો એ લોકો પણ મુસીબતમાંથી બહાર આવી જશે. આ બધું જ માતાજીની કૃપાથી થયું છે. જો એમને મને સૂઝ અને શક્તિ ના આપી હોત તો જેકી જેવા દુષ્ટને સજા અપાવી તો શક્ય જ ના બન્યું હોત. હે ભગવાન, મારી દીકરીને હંમેશા આમ જ ખુશ રાખજો. બોલો અંબે માત કી જય. અંબે માત કી જય. ઇન્દુ આંટી, તમે અહીંયા શું કરી રહ્યા છો? બેટા તું મને આંટી નો કે, આજથી તું મને મમ્મી કે. ઇન્દુ આંટી, મમ્મી આ શું નવા નાટક શરૂ કર્યા છે? હા, એ મારી છોકરી છે. જન્મ આપ્યો છે મેં એને. શું સરગમ અને તમારી છોકરી? લક્ષણો તો મળતા નથી. ક્યાં સરગમ ને ક્યાં તમે? આ બધા નાટકો બંધ કરો અને નીકળો અમારા ઘરમાંથી, ને તો ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. એક મિનિટ, મને કાઢી મૂકો ને એની પહેલા મારા મનમાં મારી દીકરી હાટું જે કહી રહ્યું છે ને એ મને કહી દેવા દો. અરે પ્લીઝ સરગમ, મને માફ કરી દે. દીકરી, મેં તારી યારે બહુ જ ખોટું કર્યું છે, મને માફ કરી દે. પણ આ ઊંધી ક્યાં ક્યાં તને આટલા વર્ષોથી ન ચોધી મેં. બેટા મને માફ કરી દે. જુઓ ઇન્દુ આંટી, અમે બધા ઓલરેડી બહુ ટેન્શનમાં છીએ. તમને બે હાથ જોડું છું કે નવરાત્રીમાં કંઈ જ ના કરતા. તમે જે પણ કોઈ ઈરાદા સાથે આવ્યા હોય ને તાત્કાલિક પાછા વળી જજો. મને ખબર છે બેટા, તું અહીંયા ખૂબ ખુશ છે અને એ વાત જાણીને હું પણ ખુશ છું. આખરે તું મારી દીકરી છે ને. અને હું અહીંયા કંઈ જ કરવા નથી આવી. હું તો માત્ર તને એટલું જ જણાવવા આવી છું કે હું તારી માં છું. બસ ઇન્દુબેન, બહુ થયું. બહુ સાંભળ્યું તમારું. ચલો નીકળો અહીંયાથી. ચલો. એક મિનિટ, મને મારી વાત પૂરી કરવા દો. સરગમ બેટા, મારી વાત માન. હું તારી માં છું. હું કઈ જ ખોટું નથી કહી રહી. મેં ધાંગધ્રામાં તને જન્મ આપ્યો તો. તને માનવામાં નથી આવતું ને, તો તું આજો. આ તો મારા મા બાપની નિશાની છે. તમારી પાસે કેવી રીતે આવી? હા, મને ધ્વનિતે આપ્યું હતું અને એણે જ કહ્યું કે હું તારી માં છું. અને એની વાત સાચી જ છે દીકરા. ધ્વનિતે કહ્યું તમને? હા મોટી બા, તને જો વિશ્વાસ ન આવતો હોય ને તો તું આ લોકેટ ખોલીને જો.
મોટી બા પ્લીઝ મને માફ કરી દો. મેં આટલા દી સુધી તમારી હારે આટલું ખોટું કર્યું. હું જાણતી જ નહોતી કે હું મારી દીકરીના સાસરી પક્ષ વાળાઓ હારે આટલું ખોટું કરી રહી છું. મોટી બા પ્લીઝ મને માફ કરી દો. મને માફ કરી દેજો. મને માફ કરી દો મીરાબેન. તમે મને માફ કરી દો પ્લીઝ. પ્લીઝ તમે મને માફ કરી દો મોટી બા. ચલો હટો. સરગમ ઊભી થા બેટા. સરગમ આ લોકેટ તારું છે? મને ખબર છે દીકરા કે આ એક્સેપ્ટ કરવું તારા માટે બહુ જ અઘરું છે, પણ મારી વાત સાચી માન. આ સત્ય સ્વીકારવું મારા માટે પણ ખૂબ કપરું છે. એટલે એનો અર્થ કે તમે મારા માં છો? સરગમ બેટા મને માફ કરી દે. મેં તારી હારે આજ સુધી ખૂબ ખોટું કર્યું છે, પણ હવે એ બધી વાતોને ભૂલી જા. હવે આગળ આપણે એક નવી શરૂઆત કરીશું. દીકરા મારી બધી એ મિલકત તારી છે. ચલ ચલ મારી હારે ચલ. ઇન્દુબેન હું મારી દીકરીને મારી હારે લઈ જાઉં છું. એક મિનિટ ઇન્દુ આંટી, મને તમારા સત્ય ઉપર પૂરેપૂરો ભરોસો નથી. મને આ સત્ય સ્વીકારવામાં હજુ વાર લાગશે ઇન્દુ આંટી. બેટા કમ સે કમ મને આંટી તો નો કે. 25 વર્ષોમાં 6 શબ્દ મોઢામાંથી નથી નીકળ્યો. એ આટલો સરળતાથી તો નહીં જ નીકળે ને. ઠીક છે, હમણાં તને આ સ્વીકારવા માટે જેટલો સમય જોઈએ ને એટલો તું લઈ લે. હું તને હંધુએ સમજાવી શકું એમ છું, પણ દીકરા અટાણે એક હારે તું આટલું સહન નહીં કરી શકે. મને વિચારવા માટે થોડો સમય જોઈએ છે. હું હમણાં તમારી સાથે નહીં આપી શકું. સરગમ સરગમ જે કહેવાનું હતું એ કહી દીધું ને તમે. હવે હાલો ભગવાનની પ્રસાદી ખાઓ અને નીકળો અમારા ઘરમાંથી. હું અહીંયા પ્રસાદ લેવા માટે નથી આવી, મારી દીકરી લેવા માટે આવી છું. નોરતાનો પ્રસાદ છે આ લો. ભગવાને તમને સદબુદ્ધિ આપી છે, સારું કહેવાય, પણ સદબુદ્ધિ કાયમ માટે રહે એના માટે આ પ્રસાદ લઈ લો. જય માતાજી. મોટી બા મને તો માનવામાં જ નથી આવતું કે ઇન્દુબેન સરગમની માં છે. મને તો ખોટું લાગે છે. એમની વાત સાચી છે લજ્જા બહુ. તમને કઈ રીતે ખબર? ના ના, મને કંઈ જ ખબર નથી. શું ઇન્દુ આંટી સાચું કહેતા હશે? એ મારા માં છે? મોટી બા તમે અહીંયા ઊભા શું છો? જઈને એને સમજાવો કે એની મા પાસે ના જાય. મોટી બા મહેરબાની કરીને મારી દીકરીને સમજાવો. સરગમ મોટી બા તમે સાંભળ્યું ઇન્દુ આંટીએ શું કહ્યું? શું એ બધું સાચું કહેતા હશે?
આ કેવો વળાંક છે મારા જીવનમાં. ઇન્દુ આંટી મારા મમ્મી. હા એની માં છે, પણ એને સમજાવો કે ત્યાં ના જાય. અરે શું સમજાવું સરગમને કે એની માને મળવા ના જા? મોટી બા તમે શું કરી રહ્યા છો? સરગમ હું એમ કહેતી હતી સરગમ કે આ આપણા બધા માટે બહુ મોટો આઘાત છે. આપણે ચકાસણી કરવી પડશે કે ઇન્દુ તારી માં હોવાનું નાટક કરી રહી છે કે ખરેખર તારી માં છે. મોટી બા, લોકેટમાં મારા મા બાપનો ફોટો છે. આટલા વર્ષોમાં મેં આ લોકેટ ક્યારેય નહોતું ખોલ્યું, કારણ કે મને જાણવાની જરૂરત જ નહોતી પડી કે મારા માતા પિતા કોણ છે. પણ આટલા વર્ષોમાં મેં આજે પહેલી વાર આ લોકેટ ખોલ્યું અને આમાં જે ફોટો છે બીજા કોઈનો નહીં પણ ઇન્દુ આંટીનો જ છે. મારા મનમાં કેટલા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને બધા પ્રશ્નોના જવાબ મને એમની પાસેથી જ મળશે. હા એ તારી માં છે, પણ હું તને કેવી રીતે સમજાવું કે તારો દુરુપયોગ કરશે? એને એના પતિને મારવામાં શરમ નથી રાખી, તો હવે તને નહીં મારે એની શું ખાતરી? જો તું એની જાળમાં ફસાઈ ગઈ ને તો તું બરબાદ થઈ જઈશ બેટા. કાશ આ બધું હું તને સમજાવી શકતો હોત તો. મેં નિર્ણય લઈ લીધો છે. ઇન્દુ આંટી અચાનક આવ્યા અને આ બધો ખુલાસો કર્યો ને એટલે મને કઈ સમજાયું નહીં કે શું બોલવું. પણ એમણે આવું બધું શું કામ કર્યું? મારા પપ્પા કોણ છે એ જાણવા માટે મારે એમને મળવું પડશે. હું જઈશ એમની પાસે. મને પૂરી ખાતરી છે કે સરગમ આવતીકાલે મને ચોક્કસથી મળવા આવશે. આખરે છે તો એ મારી દીકરી જ ને. આ તો ધ્વનિતના ફોનની રિંગ છે. તે એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લીધી છે ને? હા, વાતો કરીશ પણ અવાજ સંભળાશે ધ્વનિતનો. હેલો ધ્વનિત, તું ક્યાં છે? જ્યાં હોય ત્યાંથી જલ્દી પાછો આવી જા, મારે તારી બહુ જ જરૂર છે. સરગમ, શું થયું? ઇન્દુ આંટી મારા મમ્મી છે, એ વાત તે ઇન્દુ આંટીને કરી તો આટલી મોટી વાત તે મારાથી શું કામ છુપાવી? આટલી મોટી વાત તે પહેલા મને ના કરીને ઇન્દુ આંટીને કરી. અરે મારે કન્ફર્મ કરવું હતું. જો સાંભળ, એ હવે ઇન્દુ આંટી નથી, પરંતુ તારા મમ્મી છે. હું તને વાત કરવા માટે આવવાનો જ હતો, પરંતુ ત્યાં ખબર પડી કે ભીમભાઈ અને ગામના લોકો બહુ ઉશ્કેરાયા છે, એટલે મારે એમને મનાવવા માટે અહીંયા આવવું પડ્યું હતું. એટલે તું ગામડે જતો રહ્યો છે? હા, મારે એમને સમજાવવાના હતા ને. સરગમ, તું તારા મમ્મીને મળવા માટે જઈશ? અત્યારે તો મને કઈ સમજ નથી પડી રહી, પણ મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને એના જવાબ મેળવવા માટે તો મારે એમની પાસે જવું જ પડશે. જો સરગમ, ઇન્દુ આંટી ગમે તેવા હોય પણ આખરે તો તારા માં જ છે ને. અને જ્યારથી ખબર પડી છે કે તું એમની દીકરી છો તે તો સાવ બદલાઈ ગયા છે. જો અત્યારે તો મને કઈ જ સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. એટલે પ્લીઝ તું મને એટલું જલ્દી પાછો આવી જા, મને તારી બહુ જરૂર છે. હા સરગમ, હું બહુ જલ્દી પાછો આવી જઈશ. ઓકે? હવે સરગમ વિચારતી થઈ જશે, એટલે એને ગમે તેમ કરીને તને મળવા માટે તો આવવું જ પડશે અને તારું કામ પણ થઈ જશે મોટી બેન. ભલે મેં એને તરછોડી હોય પણ એ મને તરછોડી નહીં શકે.